હવે આપણે જો આમાં એક નવો બીજો પ્રકાર સમજાવે છે કે આ સમાન ગણ એટલે શું, એટલે આ નવો શબ્દ આવે છે કે સમાન ગણની વ્યાખ્યા શું, તો કે જે બે ગણના ઘટકો સમાન એટલે કે એકના એક જ હોય તો એને સમાન ગણ કહેવાય. એટલે કે ગણ એનો સભ્ય બી માં હોય, એ બધા સભ્યો બી માં હોય ને બી ના બધા સભ્યો એમાં હોય તો એ અને બી બંને એમ કે સમાન ગણ કહેવાય. એટલે જો એ છે બી નો ઉપગણ છે અને બી છે એ એનો ઉપગણ છે તો એ બરાબર બે એવી રીતે લખાય. એટલે કે જો એ અને બે સમાન હોય તો એ બરાબર બી લખાય. એટલે જો આને આપણે થોડું આપણે દાખલા સાથે સમજીએ કે આપણે એ ગણ છે અને આપણે એ પણ શીખાતા કે જો ગણ બે રીતે બનાવીએ, કે ગણ છે એ બે રીતે બનાવે છે કે એક તો સંખ્યાની રીતે, એટલે કે આ સંખ્યાની રીતે એટલે ધારો કે એ ગણ હોય એમાં આપણે સંખ્યા મૂકીએ કે 1 2 3 4. પછી બીજું કે ગુણધર્મની રીતે, આ ગુણધર્મની રીતે, તો ગુણધર્મની રીતે મૂકવું હોય તો આપણે બી છે એમાં એને આપણે એમ કહીએ કે આ 5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, 5 કરતા નાની, એટલે આમ તો જો કે એને ખરેખર એની ભાષામાં લખવું હોય તો આમ લખાય કે આ બી બરાબર એની નિશાની કરી આ એક્સ અને પછી આ ઉભો કરી અને એક્સ 5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, આ એનો ગુણધર્મ છે. એટલે આવી રીતે આપણે લખીએ તો પછી એની જો વ્યાખ્યા કરીએ કે આપણે આ એક્સ છે, આ એક ગણ છે એમાં આ એક્સ છે તો કે એના સભ્યો કેવા છે કે પ્રાકૃતિક સંખ્યા, એટલે પ્રાકૃતિક એટલે 1 2 3 4 5 એમ, અને 5 કરતા નાના. એટલે જો આને તમે આ વર્ણન કર્યું છે એને પાછું ફેરવો તો શું થાય, 1 2 3 ને 4 એવો એનો અર્થ થાય. તો પછી જુઓ જો આ એ છે અને આ બી છે એ બેના સભ્યો એકના એક થયા કે નહીં. અહીંયા આ ગુણધર્મની રીતે કીધું હતું, અહીંયા સંખ્યાની રીતે કીધું હતું, એટલે જુદી જુદી રીતે વર્ણવે પણ તમે એનો છેલ્લે તાળો મેળવીને જો સભ્યો એક જ હોય તો આને એમ કહેવાય કે એ બરાબર બી થાય. અને અથવા બીજી રીતે કેવું હોય તો કે આ એ છે એ બી નો ઉપગણ છે અને બી છે એ એનો ઉપગણ છે, એટલે બેયના એકબીજાના, અથવા તો એ સમાન બી છે અથવા તો એ બરાબર બી. એટલે આ સમાન ગણની આપણે એક વ્યાખ્યા સમજાવી.